નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। રાજ્ય સરકારે સુરત ઝોન સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને મોટી ભેટ આપી છે। રાજ્ય સરકાર દ્વારા સુરતમાં 50 કરોડના માતબર ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પનીર, મિલાવટી મસાલા અને ભેળસેળિયા દૂધના કૌભાંડોએ માઝા મૂકી છે। આ ગંભીર સ્થિતિને જોતા રાજ્ય સરકારે સુરત ઝોન સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને મોટી ભેટ આપી છે। રાજ્ય સરકાર દ્વારા સુરતમાં 50 કરોડના માતબર ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવાની મંજૂરી આપી દેવામાં આવી છે। આ લેબ શરૂ થવાથી માત્ર ખોરાક જ નહીં પણ નકલી દવાઓ વેચતા માફિયાઓ પણ સક્કંજામાં ફસાઈ જશે। હવે ગણતરીની સેકન્ડોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। દૂધમાં યુરિયા છે કે પાણી, તેનો ટેસ્ટ સેકન્ડોમાં થઈ જશે। નકલી દવા, કફ સિરપની પણ તપાસ થશે। અત્યાર સુધી દૂધમાં પાણી કે યુરિયાની ભેળસેળ તપાસવા માટે લાંબી પ્રક્રિયા કરવી પડતી હતી, પરંતુ નવી લેબમાં એવી અત્યાધુનિક ટેકનોલોજી હશે જે ગણતરીની સેકન્ડોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે। રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે દૂધમાં યુરિયાની હાજરી છે કે વધુ પડતું પાણી, તેનો ટેસ્ટ આ લેબમાં ત્વરિત પ્રાપ્ત થશે, જેનાથી સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તત્વોને પકડવાનું સરળ બનશે। સુરત અને આસપાસના જિલ્લાઓમાં માત્ર ખાદ્ય પદાર્થો જ નહીં પરંતુ દવાઓમાં પણ ભેળસેળના કિસ્સાઓ ચિંતાનો વિષય બન્યા છે। ખાસ કરીને બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી દવાઓ અને કફ સિરપ બજારમાં વેચાઈ રહી છે। આ હાઈટેક લેબમાં ડ્રગ્સના ટેસ્ટિંગ માટે ખાસ સાધનો વસાવવામાં આવશે। જો કોઈ દવા ડુપ્લિકેટ હશે અથવા તેમાં નિયત માત્રા કરતાં અલગ તત્વો હશે તો તેનું સચોટ રિપોર્ટિંગ અહીંયા થશે। રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે સુરતમાં જગ્યા ફાળવી દીધી છે અને બજેટમાં 50 કરોડની જોગવાઈ પણ કરી છે। આ લેબ માત્ર સુરત શહેર પૂરતી જ સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત ઝોન માટે આશીર્વાદરૂપ બનશે। અહીંયા ખોરાક અને દવાઓના ટેસ્ટિંગ માટે 14 દિવસની અંદર તમામ રિપોર્ટ આપી દેવામાં આવે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। અત્યાર સુધી ઘણા સેમ્પલ વડોદરા કે અન્ય જગ્યાએ મોકલવા પડતા હતા, પણ હવે અહીંયા જ નિકાલ આવશે। ડ્રગ્સ અને ફૂડમાં એના વિવિધ પૃથ્થકરણો હોય છે અને 14 દિવસ સુધીના આ રિપોર્ટ આવી જતા હોય છે। અને દૂધમાં મિલાવટ છે, પાણી જાજુ છે, યુરિયાનું હાજરી છે, એ તો તુરંત જ એનો ટેસ્ટ પ્રાપ્ત થતો હોય છે।